લખતર પાટડી દરવાજા પાસે હિન્દુઓના મોક્ષધામ મુસ્લિમ દાઉદી વોરા સમાજના કબ્રસ્તાન તરફ જવાના રોડ ઉપર કચરાના ઢગલા। લખતર ગ્રામ પંચાયત સ્વચ્છતા અભિયાનના લીરા ઉડાડતી હોવાનું જણાવતા સિનિયર સિટીઝન। લખતર ગામના પાટડી દરવાજા બહાર હિન્દુઓનું મોક્ષધામ મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન દાઉદી વોરા સમાજનું કબ્રસ્તાન આવેલું છે। દરેક સમાજના લોકોને પોતાના સ્વજનની અંતિમ યાત્રા લઈ જવા માટે પાટડી દરવાજામાંથી પસાર થઈને જવું પડે છે। પાટડી દરવાજા બહાર કચરાના ઢગલા હોવાથી લખતર હિન્દુઓના મોક્ષધામની નિસ્વાર્થ ભાવે દેખરેખ રાખતા સિનિયર સિટીઝનના જણાવ્યા મુજબ લખતર ગ્રામ પંચાયતમાં ગામનો કચરો ઉપાડવા માટે થઈને 3 વાહન છે, તેમાંથી 2 વાહન બંધ છે, ટ્રેક્ટર એક જ ચાલુ છે। આથી લખતર ગામમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું બંધ હોવાથી લખતર ગામના લોકોને ના છૂટકે પોતાના ઘરનો કચરો ખુલ્લી જગ્યામાં નાખવો પડે છે। આથી લખતર ગામની ઇમેજ ખરડાય છે। સિનિયર સિટીઝન દ્વારા વધુમાં જણાવ્યું હતું કે હાલ મહાત્મા ગાંધી જયંતિને લઈને સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન 2024 ચલાવી રહી છે। 2 ઓક્ટોબરના રોજ ગામોગામ ગ્રામસભા યોજવામાં આવી હતી। લોકોને પોતાનું ગામ સ્વસ્થ રહે તે માટે સમજાવવામાં આવ્યા હતા। ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના સરેઆમ લીરા ઉડાડતી હોવાનું જણાવી લખતર ગ્રામ પંચાયતમાં સામે ભારોભાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સરકાર પંચાયતના 3 વાહન આપે છે, ગંદકી દૂર કરવાના તો ખાલી ટ્રેક્ટર એક જ હાલે છે અને 2 વાહન ક્યાં મૂક્યા છે? આ નરેન્દ્ર મોદી સફાઈ અભિયાન ચલાવે છે તો લખતરના પંચાયતવાળા લીરા ગંદકી જોઈને લખતરના પંચાયત મોદીના લીરા ઉડાડે છે। અને આ પંચાયત છે કે આ કસાઈવાળો છે લખતરની અંદર? લખતરને એકય દરવાજો કે એકય ગામ કે એકય રસ્તો ચોખ્ખો છે નહીં। અને જ્યારે પંચાયતના 3 વાહન છે તો એ 2 વાહનને જો હાજરમાં મૂકે તો દરેક કચરો એમાં નાખે અને આટલો કચરો થાય નહીં। અને આટલી ગંદકી માણસોથી આ ગંદકીમાં માણસો રહેતા કેવી રીતે છે, આવતા કેવી રીતે છે? તો એ આ સરકાર તો ઘણું આપે પણ આ પંચાયત જેના લીરા ઉડાડે છે। ઓકે।